પ્રણામ વિદ્યાર્થી મિત્રો, માધવ વિદ્યા સંકુલ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે ધોરણ 11 વિષય ગુજરાતી અને પ્રકરણ નંબર 5 છપ્પા અને ઉખાણા। છપ્પા કોને કહેવાય? તો છપ્પા એટલે કે જ્ઞાન ભક્તિભાવ ધરાવતું 6 પંક્તિવાળું નાનું કાવ્ય સ્વરૂપ એટલે છપ્પા, જે અખો આપણી સમક્ષ લઈને આવ્યા છે। હવે અખાનું જીવન કવન સમજૂતી મેળવીએ તો અખો 17મા શતકની શરૂઆતમાં તેમનો સમયગાળો ગણાય છે। અખા ભગત મૂળ અમદાવાદ પાસેના જેતલપુરના વતની હતા અને જ્ઞાતિએ સોની હતા। હવે અખાને કેટલાક બિરુદ આપવામાં આવેલા છે। હસ્તો ફિલસૂફ અને ઉત્તમ છપ્પાકાર તરીકે એ ગણાય છે। હવે તમને કહેવાય કે ગુજરાતી કવિઓમાં સૌથી શ્રેષ્ઠ કવિ હોય ને તો અખા ભગત છે। હવે અખા ભગતને વેદાંતી કવિ તરીકે પણ ઓળખાય છે। વેદાંતી કવિ એટલે કે વેદાંતને જાણનાર, તેનું જ્ઞાન જાણનાર એવા વેદાંતી કવિ। જ્ઞાનમાર્ગી કવિઓમાં પણ શ્રેષ્ઠ છે। તેમની કવિતાઓમાં તમને તત્વજ્ઞાનનો સમન્વય જોવા મળશે। હવે અખાના જીવનમાં કેટલીક દુઃખદ ઘટનાઓ બની। 3 થી 4 ઘટનાઓ એવી દુઃખદ બની કે જેના કારણે અખા એકાંતપ્રિય અને ગંભીર પ્રકૃતિના થઈ ગયા અને સંસારમાંથી રસ ઉડી ગયો અને સાથે વૈરાગ્ય ભાવ આવી ગયો। એવી 4 શું ઘટનાઓ બને છે તેનું વર્ણન હું અહીંયા કરીશ। તો અખાના જીવનમાં એક પછી એક તેમના સ્વજનોનું મૃત્યુ થયું। સ્વજન એટલે કે બાળપણમાં તેમની માતા ગુજરી ગઈ, પછી તેમના પિતાનું અવસાન થયું, તેમની બહેનનું અવસાન થયું, તેમની 2 પત્નીઓનું પણ અવસાન થાય છે। તો આ બધી એક પછી એક સ્વજનોના મૃત્યુ થયા। આ હતી એમની પહેલી એક દુઃખદ ઘટના। હવે એમને બનાવેલી એક ધર્મની બહેન છે જમના। જમના પ્રત્યે તેમને ખૂબ હેત હતો। હવે એક દિવસ એવું બને છે કે જમનાએ અખાને 300 રૂપિયા આપેલા રાખવા માટે। તો જમના એક દિવસ આવીને કહે છે કે આ 300 રૂપિયા જે છે એની મને તમે સોનાની સેર બનાવી આપો। એટલે અખા એને સોનાની સેર બનાવી આપે છે। હવે સોનાની સેર બની ગયા પછી એ ભાઈ પાસે જાય છે લેવા માટે। તો સોનાની સેર લેવા ગઈ ત્યારે રસ્તામાં જતાં જતાં એને સોનાની સેર ઉપર શંકા જાગે છે। અરે, આ સોનાની સેર આટલી ભારે કેમ લાગે છે? લાગે છે નક્કી અખા ભાઈએ આની અંદર હલકી ધાતુ ઉમેરી દીધી છે એટલે આટલી બધી ભારે લાગે છે। હવે અહીં ધર્મની જે બહેન છે જમના, એને પોતાના ભાઈ પ્રત્યે અવિશ્વાસ થયો, શંકા જાગી અને એ મનમાં વિચારે છે આખર એ મારો ભાઈ છે પણ એ છે તો સોની ને, એટલે એ તો બહેનને બી ન છોડે, બહેનને પણ ચોરે એવો છે, એવી શંકા એને જાગે છે। એટલે જમના બહેન બીજા સોની પાસે જાય છે અને એ સોનાની સેરને કાપો કરાવે છે। ત્યારે એને બીજા સોની પાસે કાપો કરાવીને એને ખબર પડે છે કે આની અંદર વધારાનું સોનું ઉમેરવામાં આવ્યું છે। 24 કેરેટનું શુદ્ધ સોનું તેની અંદર ઉમેરવામાં આવેલું છે। એ સોનીને ફરી કહે છે કે મારી સેર મને પહેલાંની જેમ બનાવી આપો, પણ એ સોની એને ના પાડી દે છે કે આ સેર જેને બનાવી છે એ સોની આને ફરીથી બનાવી શકે છે। એટલે ફરીથી પોતાના ભાઈ પાસે, અખા ભાઈ પાસે જાય છે અને એને આખી વાત માંડીને કહે છે। એટલે અખાને પોતાના પ્રત્યેનો અવિશ્વાસ જોઈને એને એના બેનમાંથી એ વિશ્વાસ ઉઠી જાય છે અને લગભગ એને સંસારમાંથી હવે એક પછી એક આ જે દુઃખદ ઘટનાઓ બને છે ને તો એને સંસારમાંથી રસ ઉડતો જાય છે, કારણ કે કોઈને અખા પર વિશ્વાસ, એની બહેનને પણ વિશ્વાસ હોતો નથી। આ જોઈને એનું મન દ્રવી ઉઠે છે। હવે એક ત્રીજી ઘટના બને છે। ત્રીજી ઘટના છે કે કાલુપુરમાં આવેલી જહાંગીરની ટંકશાળ છે। એ ટંકશાળમાં તેઓ ઊંચી પોસ્ટ ઉપર કામ કરતા હતા। બહુ જલ્દી પ્રગતિ મેળવી લીધી એટલે તેની આજુબાજુના જે ખટપટિયા લોકો હતા એ લોકોને એ ગમ્યું નહીં। એ બધા એનાથી ઈર્ષા અનુભવતા હતા અખા ભગતથી। એટલે એ લોકોએ રાજા પાસે જઈને એમ કીધું કે ભાઈ અખા ભગત તો જે સોનાના સિક્કાઓ બનાવે છે એમાં હલકી ધાતુ ઉમેરે છે અને સોનું પોતાની પાસે રાખી લે છે। જ્યારે આવી વાત રાજાને ખબર પડી એટલે રાજાએ તેને નજર કેદ કરી દે છે અને પછી ઉચ્ચ અધિકારીઓને એની તપાસ કરવા માટે કહે છે। તપાસ કરતાં ખબર પડે છે કે અખો નિર્દોષ છે। ત્યારે અખાને
મન ઉઠી જાય છે, બધા ઉપરથી વિશ્વાસ ઉઠી જાય છે કે આ કેવો સંસાર છે જ્યાં લોકો ખોટી શંકામાં એને જેલમાં નાખી દે છે. આવી બધી ગળમથલ એના મગજમાં ચાલતી હોય છે. હવે છેવટે કંટાળીને જે સોની તરીકેના અવજારો હતા એ બધા જ ઓજારો એ કૂવામાં જઈને ફેંકી દે છે અને ત્યાંથી જતો રહે છે. ત્યાંથી ક્યાં જાય છે? તો કાશીએ જાય છે, સત્યની શોધમાં નીકળે છે. હવે છેવટે એક ચોથી ઘટના બને છે. ચોથી ઘટના આ હતી કે કાશી ગયા પછી તેણે ત્યાં શું જોયું? તો કાશી ગયા પછી તેણે ત્યાંના સામાજિક દૂષણો જોયા, પાખંડો જોયા, ઢોંગ જોયા, ત્યાંની રૂઢિચુસ્તતા જોઈ, કર્મકાંડ જોયા, આચાર જડતા જોઈ, સાંપ્રદાયિક જડતા જોઈ અને પાખંડી ગુરુઓ જોયા. હવે કાશી ગયા પછી અખા ભગતને એમ હતું કે મને એક ગુરુ મળે જે મને બ્રહ્મ જ્ઞાન કરાવે. એ ગુરુ શોધતા એને ખબર પડી ત્યાં કે ગુરુ પણ કોઈ પણ રીતે એને ભેટ અને બક્ષિસ આપવી પડે છે ત્યારે એ તમારો ગુરુ બને છે, નહીં તો એ કોઈ ગુરુ બનતો નથી. અને જે ગુરુ ભેટ અને બક્ષિસ લે એ ક્યારે બ્રહ્મ જ્ઞાન ન કરાવી શકે એ અખાને ખબર હતી. છેવટે તેમને ગુરુ મળે છે બ્રહ્માનંદ, જે એમને સત્યનું ભાન, સત્યનું જ્ઞાન કરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી અખા ભગતનું જીવન કવન. તેમને ઘણું બધું સહન કર્યું અને એના કારણે જ તેઓ ગુજરાતી સાહિત્ય લખવા માટે પ્રેરાયા છે. આ બધા એમના પ્રેરક બળો હતા, જે એમના જીવનમાં ઘટના બની, બધા પ્રેરક બળો હતા અને છેવટે ગુજરાતી સાહિત્યની રચના કરે છે. હવે જ્યારે પણ એમને છપ્પા લખ્યા અથવા કવિતાઓ લખી અથવા ગમે તે સાહિત્ય સર્જન કર્યું છે, તેમાં તેમના તીખા પ્રહારો અને કટાક્ષો તમને જોવા મળશે. હું તમારી સમક્ષ અહીંયા એક પંક્તિ રજૂ કરવા માગું છું, જે અખા ભગતની ખૂબ જાણીતી પંક્તિ છે કે જે લોકો ભગવાનને પામવા માટેના બહુ મોટા નાટકોને આડંબર કરતા હોય છે, એની વાત અહીંયા કરવામાં આવી છે. પંક્તિ છે: એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ. બરાબર સમજો. એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ. પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાણ. હવે કેટલાક લોકો બહુ નાટકો, બહુ આડંબર કરતા હોય છે. જ્યાં જ્યાં પથ્થરો દેખાય છે એને ભગવાન સ્વરૂપે પૂજી નાખે છે. જ્યાં પાણી દેખાય છે તો ત્યાં નદી સમજીને સ્નાન કરવા બેસી જાય છે. અને જ્યાં તુલસી દેખાય છે ત્યાં તુલસીનું પર્ણ પોતાના મોઢામાં મૂકે છે. એટલે વધારે દેખાડો અને વધારે આડંબર કરે છે એવા લોકોને મૂર્ખ કહીને એમને બિરદાવેલા છે. હવે આ હતું અખાનું જીવન કવન. હવે અખાએ કેટલીક રચનાઓ કરી છે જે ખૂબ જ જાણીતી છે, જેવી કે પંચીકરણ, ગુરુ શિષ્ય સંવાદ, અનુભવ બિંદુ તેમજ અખે ગીતા. તેમની નોંધપાત્ર રચનાઓ છે. હવે આપણી સમક્ષ લઈને આવેલા છપ્પા હંમેશા 6 ચરણમાં રચાતા હોય છે. છપ્પામાં મોટા ભાગે ચોપાઈ છંદનો ઉપયોગ કરાય છે. ચોપાઈ છંદ એટલે તમે 10મા ધોરણમાં ભણી ગયા છો, એ ચોપાઈ છંદનો ઉપયોગ કરવામાં આવે છે. મધ્યકાળ તેમજ અર્વાચીન કાળમાં કટાક્ષ અને સદાચાર બોધ માટે છપ્પાનો ઉપયોગ કરવામાં આવે છે. આજે આપણી સમક્ષ 2 છપ્પા છે. પહેલા છપ્પામાં અનુભવ અને જ્ઞાનનો મહિમા કરવામાં આવેલો છે. હવે પહેલા છપ્પામાં કહેવામાં આવ્યું છે કે જેની પાસે અનુભવ હોય ને, અનુભવરૂપી પાંખો હોય ને, એ ગમે તેવી વિટંબનાઓમાંથી પાર કરી શકે છે, એમાંથી બહાર નીકળી શકે છે. પણ જેની પાસે નથી હોતો ને, એ લોકો શું કરે છે? મોટેથી બૂમ બરાડા કરે છે. બીજા છપ્પામાં કહેવામાં આવ્યું છે કે ભાષાને ગણવાની વાત કરવામાં આવી છે અને ભાવનાને મૂલ્ય વધારે આપવાનું છે. ભાષા કેમ વપરાય છે? કારણ કે પોતાની ભાવના આપણે રજૂ કરી શકીએ, પણ ભાષાને વધુ મહત્ત્વ આપવાની જરૂર નથી. અહીં ભાવનાઓને મહત્ત્વ આપવાની વાત કરવામાં આવી છે. આપણે છપ્પા હું અહીંયા વાંચન કરું છું 3 લીટીનું, અને પછી તમને વિસ્તારમાં સમજાવતી જાઉં છું કે શું કહેવામાં આવ્યું છે. પહેલા છપ્પામાં કીધું છે: આવી નગરમાં લાગી લાય, પંખીને શો ધોકો થાય. આવી નગરમાં લાગી લાય, પંખીને શો ધોકો થાય. ઉંદર બિચારા કરે શોર, જેનું નહીં ઉડવાનું જોર. અખો કહે જ્ઞાની ભયથી કેમ ડરે, જેની અનુભવ પાક આકાશમાં ફરતી હોય છે. હવે આવી નગરમાં લાગી લાય એટલે કે આગ. નગરમાં આગ લાગી છે. પંખીને શું ધોકો થાય? પંખીને શું ધોકો એટલે કે અહીંયા ફરિયાદ અને ચિંતા જેવો આપણે શબ્દ અહીંયા આપવાનો છે શબ્દાર્થમાં. તો પંખીને કોઈ ફરિયાદ ના હોય. ઉંદર બિચારા કરે શોર. ઉંદર બિચારે જ્યારે નગરમાં આગ લાગે છે ને, ત્યારે પંખીને કોઈ ચિંતા કે ફરિયાદ નથી હોતી,
પણ જે ઉંદર છે એમની પાસે પાંખો નથી ઉડવા માટે, એટલે એ શું કરે છે? શોર કરે છે, બૂમો પાડે છે, જેનું નહીં ઉડવાનું જોર, એટલે એ ઉડીને બહાર નથી જઈ શકતા. તો અખા કહે છે, આ છપ્પા દ્વારા અખા આપણને એમ કહે છે કે જ્ઞાની ભયથી કેમ ડરે? જ્ઞાની અહીંયા કોણ છે? પંખીઓ છે. જ્યારે પણ મુસીબત આવે એટલે ઉડીને બહાર નીકળી જાય છે. તો જેની અનુભવ પાંખ આકાશમાં ફરે છે, જેની પાસે અનુભવ હોય ને એ દરેક વિટંબનાઓમાંથી બહાર નીકળી શકે છે, એવું અહીંયા અખાએ કહ્યું છે. ફરી એકવાર હું થોડુંક તમને ડિટેલમાં કહી દઉં છું કે નગરમાં આગ લાગી છે, તો પંખીઓ ઉડી જાય છે અને ઉંદરો શોર કરે છે, કારણ કે એ લોકો ઉડી નથી શકતા. તો આ ઉદાહરણ દ્વારા ખાલી એટલું સમજાવવામાં આવ્યું છે કે જેની પાસે અનુભવરૂપી જ્ઞાન હોય એ માણસ હંમેશા દરેક વિટંબનાઓમાંથી બહાર નીકળી શકે છે. હવે બીજો છપ્પા છે, ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે સૂર. સંસ્કૃત બોલીએ શું થયું? કોઈ પ્રાકૃતમાંથી નાસી ગયું? 52નો સઘળો વિસ્તાર, અખો 53નો જાણે પાર. હવે ભાષાને શું વળગે ભૂર, ભૂર એટલે કે મૂર્ખ, અહીંયા શબ્દાર્થમાં અર્થ આપજો. જે રણમાં જીતે તે સૂર. સંસ્કૃત બોલીએ શું થયું? પ્રાકૃતમાંથી નાસી ગયું. હવે એ મૂર્ખ, ભાષા શું કામની છે? કેમ ભાષાને વળગીને રહ્યો છે? રણમાં જે જીતે છે તે શૂરવીર કહેવાય છે. હવે રણમાં જ્યારે બે યોદ્ધાઓ સામે લડતા હોય છે ત્યારે ભાષાને મહત્ત્વ નથી આપતા, પોતાની બહાદુરીને મહત્ત્વ આપે છે, એટલે તેઓ શૂરવીર કહેવાય છે. સંસ્કૃત બોલે શું થયું? સંસ્કૃત બોલવાથી જ કામ સરે? સંસ્કૃત બોલે શું થયું? તો સંસ્કૃત બોલવાથી જ કામ સરે. કોઈ પ્રાકૃત ભાષામાંથી નાસી ગયું છે. પ્રાકૃત ભાષા એટલે કે લોકભાષા, સંસ્કૃતમાંથી ઉતરી આવેલી એક લોકભાષા છે. તો અહીં કહેવામાં એટલું જ આવ્યું છે, કોઈને સંસ્કૃત ભાષા બરાબર ન આવડતી હોય તો શું થયું? પ્રાકૃત ભાષામાં પણ પોતાની ભાવના તો રજૂ કરી શકાય ને. પ્રાકૃત ભાષામાં રજૂ કરે એટલે શું? એની ભાવનાનું કોઈ મૂલ્ય જ નથી હોતું. ભાષાને એટલું બધું મહત્ત્વ આપવાની ક્યાં જરૂર છે? યુદ્ધના મેદાનમાં તો યોદ્ધા ભાષાથી નહીં પણ બહાદુરીથી લડે છે, એટલે શૂરવીર કહેવાયા. તો અહીંયા મહત્ત્વનું શું છે? ભાષા મહત્ત્વની નથી, ભાષા દ્વારા રજૂ કરવામાં આવતી જે ભાવના છે ને એ અહીંયા મહત્ત્વની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે બે છપ્પા જે મેં તમને વિગતવાર કીધા છે. હવે બીજા છપ્પાની લાસ્ટ પંક્તિ, 52નો સઘળો વિસ્તાર. 52નો સઘળો વિસ્તાર એટલે કે મૂળા અક્ષરના 52 અક્ષર છે, તેમાં આખા સંસાર વિસ્તર્યો છે. 52નો સઘળો વિસ્તાર એટલે કે મૂળા અક્ષરના જે 52 અક્ષર છે એ 52 અક્ષરમાં સઘળો વિસ્તાર વિસ્તર્યો છે. અખો કહે છે કે 53માં જાણે પાર. હવે 52 અક્ષરમાંથી નીકળીને તમે 53 અક્ષરમાં જ્યારે પ્રવેશ કરશો ને ત્યારે તમે પરમાત્માને પામશો અને તમારે જિંદગીનો બેડો પાર થશે. તો અખાએ અહીંયા આ 53 અક્ષરની વાત અહીંયા કરી છે. તો અહીંયા આ છેલ્લી પંક્તિમાંથી બે પ્રશ્નો નીકળે છે, 52નો સઘળો વિસ્તાર એટલે શું અને અખાએ 53માં જાણે પારની ઉક્તિ સમજાવો. તો મેં તમને બંને વિસ્તારમાં કીધું છે, તો તમારે પરીક્ષામાં પૂછાય તો આ રીતે લખવાની રહેશે. હવે આપણે પ્રશ્નમાં આવી જઈએ. પહેલો પ્રશ્ન છે, નગરમાં આગ લાગવાથી કોણ ભય અનુભવતું નથી? તો નગરમાં આગ જ્યારે બી લાગે છે ત્યારે પંખીઓ ભય અનુભવતા નથી, કારણ કે પંખીઓ ઉડી જાય છે. ઉંદર શા માટે શોર કરે છે? કારણ કે ઉંદર પાસે ઉડવાનું જોર નથી હોતું, એની પાસે પાંખો નથી હોતી, એટલે એ શોર કરે છે. કોની અનુભવરૂપી પાંખ આકાશમાં વિહરે છે? તો જે જ્ઞાનીજનો છે તેમની અનુભવરૂપી પાંખ આકાશમાં વિહરે છે. પ્રશ્ન નંબર 2, નીચેના મુદ્દાસર ઉત્તર લખો. તો પહેલા છપ્પા દ્વારા અખાએ શું કહેવા માંગે છે? તો પહેલા છપ્પા દ્વારા અખા અનુભવ જ્ઞાન જ જીવનની અનેક વિટંબનાઓથી બહાર નીકળવાનો સાચો રાહ બતાવે છે. બીજા છપ્પા દ્વારા અખાએ શી પ્રેરણા આપે છે? તો બીજા છપ્પા દ્વારા અખાએ કહ્યું, સંસ્કૃત ભાષા બોલતા આવડતી ન હોય તો પ્રાકૃત ભાષામાં પણ પોતાની ભાવના રજૂ કરી શકાય છે, તેનાથી તેનું મૂલ્ય ઘટી નથી જતું. 52નો સઘળો વિસ્તાર એટલે શું? તો 52નો સઘળો વિસ્તાર એટલે કે જીવનનો સઘળો સંસાર મૂળાક્ષરના 52 અક્ષરથી જ રચાતી ભાષાનો વિસ્તાર છે, એટલે એ સઘળો વિસ્તાર છે. આ પ્રશ્ન બહુ આઈએમપી છે, એટલે ખાસ મોઢે કરજો. હવે મુદ્દાસર પ્રશ્નોમાં છે મોટા પ્રશ્નોમાં, તો પહેલો પ્રશ્ન લખવો બધાએ. તો આ હતું છપ્પા. તો હવે
ઉખાણા કોને કહેવાય? તો ઉખાણા વિશે આપણે માહિતી મેળવીએ. હવે ઉખાણા એટલે શું? તો ઉખાણા એટલે કે બુદ્ધિ, ચાતુર્ય અને મનોરંજન માટે ઉખાણાનો વપરાશ થાય છે. હવે સામળ આપણી સમક્ષ લઈને આવેલા ઉખાણા 18મું શતક એટલે કે સમયગાળો તેમનો 18મું શતક છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સૌથી લોકપ્રિય પદ્ય વાર્તાકાર તરીકે જાણીતા સામળ. તેમનો જન્મ અમદાવાદમાં ગોમતીપુર વેંગણમાં તેઓ વતની હતા. અહીંયા ગોમતીપુર અમદાવાદમાં આવેલું છે, ત્યાંના જ વતની છે. કથાકાર તરીકે તેમનો વ્યવસાય છે. સંસ્કૃત, વ્રજ તેમજ ફારસી ભાષા ઉપર તેમનું પ્રભુત્વ છે. પહેલાં ચાલતી જે ભાષાઓ છે એમાં તેમનું પ્રભુત્વ છે. સંસ્કૃત, પ્રાકૃત તેમજ અભ્રંશકાળની કથાઓનો આધાર લઈને તેમને પદ્ય વાર્તાઓ લખી છે. હવે તેમની કેટલીક કૃતિઓ છે જે ખૂબ જ જાણીતી છે, જેવી કે મદન મોહના, વેતાલ પચ્ચીસી, નંદ બત્રીસી, સુડા બહોત્રી, ચંદ્રાવતી, પદ્માવતી જેવી પદ્ય વાર્તા દ્વારા સામળે સમાજને ધર્મ અને નીતિ તરફ વાળવાનો એક સરસ મજાનો પ્રયત્ન અહીંયા કર્યો છે. એટલે એ આપણી સમક્ષ ઉખાણા લઈને આવ્યા છે. ઉખાણું એટલે માનવીની બુદ્ધિને કસે છે. તો વસ્તુ કે વ્યક્તિની લાક્ષણિકતા ઉખાણામાં અહીંયા રજૂ કરવામાં આવેલી છે. હવે અહીંયા 2 ઉખાણા છે. પહેલું ઉખાણું છે પડછાયા વિશેનું. અહીંયા કવિ સામળ એક ચતુર માણસને એક ઉખાણું પૂછે છે અને તેને ઉત્તર આપવા માટે કહે છે. પડછાયા વિશે હોય છે, પડછાયાનો જવાબ છે. હવે એ કહે છે કે માણસને દેહ આપવામાં આવ્યું, શરીર આપવામાં આવ્યું. શરીરની અંદર હાડકાં છે, ચામડી છે, લોહી છે, નખ છે. આ બધું જ એક માનવ શરીરને આપવામાં આવ્યું. પણ પડછાયાને તો આમાંથી કશું જ આપવામાં નથી આપ્યું. તો પડછાયો કવિને મન અહીંયા આશ્ચર્ય પમાડે છે. અને પડછાયો અમૃતથી પણ મીઠો કવિને લાગે છે અને ખૂબ જ સુખદ અનુભવ આપે છે એવું અહીંયા કવિ સામળને લાગે છે. તો પહેલું ઉખાણું છે પડછાયા વિશેનું. અને બીજા ઉખાણામાં હું તમને થોડીક ડિટેલ આપી દઉં કે બીજું ઉખાણું દર્પણ એટલે કે અરીસા વિશેનું છે. અહીં દર્પણ અરીસાને સરોવર સાથે સરખાવવામાં આવેલું છે એવો એક ઉખાણું અહીંયા પૂછવામાં આવેલું છે. હવે અરીસા એટલે કે સરોવર પાસે કોઈ પાણી પીતું નથી, તેની કાંઠે કોઈ જતું નથી, તો પણ કોઈ પંખી તેની નજીક આવીને બેસતું નથી, તો પણ તેની પાસે જનારા લોકો તેમાં ડૂબે છે અને તેને જોઈને આનંદ પામે છે. કંઈક તો એ અરીસામાં એવું હશે જે સરોવરની નજીક જઈને લોકો ડૂબે છે. તો અહીં ઘેલા થનારા લોકોની વાત છે. તો અહીંયા પતિ પાસે અરીસો મંગાવતી નાયિકા, અહીંયા કવિ અંતે પતિ પાસે અરીસો મંગાવતી નાયિકા એ અરીસો મંગાવે છે અને પોતાના યૌવનને પૂર્ણતા મળતી હોવાનો સંકેત અહીં કરે છે. તો આ છે બીજું ઉખાણું. હવે આપણે થોડુંક વિસ્તારમાં જઈએ. ઉખાણો વાંચીશ અને તમને સમજાવતી જઈશ. પહેલું ઉખાણું છે હે ચતુર નર તું ચેત, એક અચરત મેં દીઠું. હવે અહીંયા કેટલાક શબ્દાર્થ છે જે લખતા જજો સાથે. એક ચતુર માણસને પ્રશ્ન કર્યો કવિએ. એક અચરત એટલે કે આશ્ચર્ય મેં જોયું, દીઠું એટલે કે જોયું. સુંદર રૂપ સ્વરૂપ, તેનું સુંદર રૂપ સ્વરૂપ છે, અધિક અમૃતથી પણ મીઠું છે. કાયા ઉપર હાડ છે, કાયા એટલે કે શરીર ઉપર હાડકાં છે અને હાડકાં પર વાળ ભણીજે એટલે કે કહેજે. હવે શરીર ઉપર હાડકાં છે અને હાડકાં પરના વાળ તું કહેજે. વાળ ઉપર રુધિર છે, રુધિર એટલે કે લોહી છે, વાળ ઉપર લોહી છે. સુગુણ તેના જ ગણીજે, સુગુણ એટલે કે સારા ગુણ, સદગુણ તેના ગણી લેજે તું. ખરી તે ઉપર તો ખાલ છે, ખરી એટલે કે નખ, નખ ઉપર તો ચામડી છે, ખાલ એટલે કે ચામડી છે અને એ ખાલ ઉપર વાળ જ નથી, ચામડી ઉપર વાળ જ નથી. વળી મુખમાંથી અમૃત ઝરે, સામળ કહે કહો કથી, કથી એટલે કે કહેવું. તો ચતુર્નરને સરસ મજાનો એક પ્રશ્ન અહીંયા કર્યો છે. એક આશ્ચર્ય મેં જોયું છે, કવિએ એમ કહ્યું. સુંદર રૂપ સ્વરૂપ એનું છે પણ અમૃતથી વધારે મીઠું લાગે છે. કાયા ઉપર હાડકાં છે અને હાડકાં પરના વાળ કહેજે. વાળ ઉપર લોહી છે, તેના સારા ગુણ પણ તું ગણી લેજે એવા ઉખાણા એને પૂછે છે. નખ ઉપર ચામડી છે અને ચામડી ઉપર વાળ જ નથી. વળી મુખમાંથી એ અમૃત ઝરે છે, સામળ કહે કહો કથી. તો
તો એનો જવાબ શું હોઈ શકે છે કે પડછાયો. પડછાયા પાસે આમાંનું કશું જ નથી, પણ છતાંય એ આપણને ખૂબ આનંદ આપે છે. વળી એના મુખમાંથી અમૃત ઝરતું હોય ને એવું કવિને અહીંયા લાગે છે. એટલે કવિ માટે પડછાયો ખૂબ જ નવાઈ પમાડે છે, આશ્ચર્યજનક બાબત છે. બીજો ઉખાણો છે, સરસ સરોવર એક ભર્યું નિર્મળ નીરે, પીએ નહીં કોઈ પંથી, હંસ નવ બેસે તીરે. હવે મેં તમને શરૂમાં કીધું હતું કે બીજા ઉખાણામાં દર્પણ એટલે કે અરીસાની વાત કરવામાં આવી છે. અરીસાની સરખામણી કોને સાથે કરવામાં આવી છે? તો સરોવર સાથે કરવામાં આવેલી છે. તો ઉખાણું વાંચીએ અને એને સમજીએ. સરસ સરોવર એક છે, ભર્યું છે નિર્મળ નીરે. હવે સરસ સરોવર એટલે કે સરસ મજાનું એક દર્પણ છે, સરોવર છે, ભર્યું છે નિર્મળ નીરે. નીરે એટલે કે જળ અને નિર્મળ એટલે કે શુદ્ધ પાણીથી ભરેલું છે. પીએ નહીં કોઈ પંથી. હવે કોઈ મુસાફિર, પંથી એટલે કે મુસાફિર, તો ત્યાં કોઈ પણ યાત્રી કે મુસાફિર તેનું પાણી પીતું નથી. હંસ ન બેસે તીરે. હંસ પણ એના તીરે એટલે કે કાંઠે બેસતો નથી. તે સર સમીપે જાય. સર એટલે કે સરોવર, સમીપે જાય છે. હવે જે લોકો છે, ઘણા બધા લોકો છે સરોવર પાસે જાય છે. બુડે જન જોતા જાજા. બુડે એટલે કે ડૂબવું, ડૂબી જવું. તો જે પણ એ સરોવરની નજીક જાય છે એમાં ડૂબે છે. દુઃખ ન પામે દે, રહે તરબીબે તાજા. હવે એ સરોવરની નજીક જઈને કોઈ દુઃખ નથી પામતું, એ અરીસાની નજીક જઈને કોઈ દુઃખ નથી પામતું. રહે તરબીબે તાજા. તરબીબે એટલે કે શરીર, હંમેશા શરીર એમાં સરોવરમાં જોઈને તાજું જ રહે છે. દર્પણને જોઈને હંમેશા તાજું રહે છે. કવિ સામળ કહે છે, કારમું છે, આકરું લાગે છે, હોંસીજનને હિત હશે. હવે આમાં હોંસીજન એટલે કે ઉત્સાહિત લોકોને કંઈક આનંદ મળતો હશે, એટલે એ સરોવર નજીક જતા હશે. સ્વામી કવિની પ્રિયતમા પોતાના સ્વામીને કહે છે, લાવો ને આવું સોહામણું જેમાં સોળે પૂરા થશે. તો તમે આવું સોહામણો અરીસો લાવો કે જેમાં અમારા 16 શણગાર પૂરા થાય. તો એ કઈ વસ્તુ છે જેને જોઈને હંમેશા એમાં ડૂબી જવાનું મન થાય છે? એમાં ખાસ કરીને સ્ત્રીઓને તો વધારે કે અરીસા સામે જ જોવાનું જ મન વધારે થતું હોય છે અને એક આનંદ અનુભવતા હોય છે. તો એ જ શું છે? દર્પણ છે. તો આ ઉખાણો આ રીતે પૂછવામાં આવ્યો. તો સરોવર પણ એવા જ પ્રકારનું કીધું અને દર્પણ સાથે એને સરખાવવામાં આવ્યું. ફરી એકવાર હું રિપીટ કરી દઉં છું. સરસ મજાનું સરોવર છે, શુદ્ધ પાણીથી ભરેલું છે. કોઈ યાત્રિક મુસાફિર એ પાણી પીતું નથી. હંસ તેના કાંઠે બેસતો નથી. ઘણા લોકો સરોવર પાસે જાય અને જોઈને તેમાં ડૂબે છે. તેમાં જોઈને શરીરને કોઈ દુઃખ નથી થતું અને પાછું શરીર તાજું રહે છે. સામળ કહે છે, આ બહુ આકરું લાગે છે. બની શકે ઉત્સાહિત લોકોને કંઈક લાભ થતો હશે. એટલે અહીંયા કવિની પ્રિયતમા કહે છે, સ્વામી લાવો ને આવું સોહામણું જેમાં મારા 16 શણગાર પૂરા થશે. તો આ છે બીજું ઉખાણું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા શબ્દાર્થ આપેલા જ છે, જે તમારે અહીંયા વાંચી લેવાના. હવે આપણે સ્વાધ્યાયમાં આવી જઈએ. સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન છે, કવિએ કયું અચરજ જોયું છે? કવિએ કયું અચરજ જોયું? તો કવિએ પડછાયાનું અચરજ જોયું છે. કાયા ઉપર શું શું રહેલું છે? તો કાયા ઉપર હાડકાં, વાળ, લોહી, નખ અને ચામડી રહેલા છે. હંસ કોની પાસે બેસતો નથી? તો હંસ સરોવરની કાંઠે બેસતા નથી. કવિએ કોને સરોવર કહ્યું છે? તો કવિએ દર્પણને અહીં સરોવર તરીકે કહ્યું છે. બે મોટા પ્રશ્નો છે જે મેં તમને વિગતમાં વિસ્તારપૂર્વક ભાવાર્થ સમજાવી દીધો છે. તો પહેલો ઉખાણો અને બીજો ઉખાણો પૂછાય તો તમારે વિસ્તારપૂર્વક આ માહિતી લખવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે છપ્પા અને ઉખાણા. તો પરીક્ષામાં તમારે એકમ કસોટીમાં ચેપ્ટર નંબર 3, 4 અને 5નો સમાવેશ કરવામાં આવેલો છે. એટલે આ 3 ચેપ્ટર તમારે યાદ કરવાના રહેશે. તો પ્રણામ વિદ્યાર્થી મિત્રો.